હુક્કાબાર પર રાજ્ય સરકારે લગાવ્યો પ્રતિબંધ. દારૂ અને તમાકુના વેચાણ રોકવા પર વટહુકમ. 25 ડિસેમ્બરથી 100 દિવસ માટે લકી ગ્રાહક યોજના અમલમાં. ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનારા 15,000 ગ્રાહકોને દરરોજ મળશે 1,000 ઇનામ. જૂનાગઢના કેશોદમાં જૂની નોટ બદલવાના મુદ્દે યુવાનની હત્યા. મૃતક યુવાન એચડીએફસી બેંકનો કર્મચારી. 2017ની ચૂંટણી કોંગ્રેસ માટે છેલ્લી ગાડી. શંકરસિંહ વાઘેલાનું સૂચક નિવેદન. સીબીએસઈ સ્કૂલની માન્યતા મુદ્દે કડક કાર્યવાહીની કલેક્ટરની ખાતરી. વાલીઓને મદદ કરવાનું આશ્વાસન. ગત વર્ષ કરતા આ વર્ષે સમરસ ગ્રામ પંચાયતની સંખ્યા ઘટી તો સમરસ વોર્ડની સંખ્યામાં થયો વધારો. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જોશી. સૌથી પહેલા વાત અમદાવાદમાં ગેરકાયદેસર ચાલતા 2 હુક્કા બારને એએમસીએ તોડી નાખ્યા. પિકાર્ડો અને ડીડીઝલ નામના હુક્કા બારે બાંધકામની મંજૂરી સિવાય બાંધકામ કરી દેતા તોડી પાડવામાં આવ્યા. નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે નોટિસ આપી હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું, જેને તોડી પાડવામાં આવ્યું છે. પિકાર્ડો અને ડીડીઝલ નામના હુક્કા બાર પર કાર્યવાહી કરવામાં આવી છે. હુક્કા બાર તરીકે ઓળખાતી જે પ્રિમાઇસીસ હતી એમાં 2 હુક્કા બાર જે છે બી ડેઝલ અને પિકાર્ડો જે સિંધુ ભવન રોડ ઉપર આવેલ છે એને પોલીસ મદદ લઈને અત્યારે તોડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. અગાઉ એ બાંધકામો જે ઇલીગલ બાંધકામ શરૂ કરેલ એ વખતે બીપીએમસી એક્ટની 267, 261 અને 262 આપી અને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી. એ સીલ કરવા વખતે રાત્રે સાંજે મોડું થઈ ગયું 7 વાગ્યાની આસપાસ. તે લોકો રીતસર બધા ટોળું ભેગું થઈ કોર્પોરેશનના કર્મચારીઓને અને અધિકારીઓને ઘેરાવો કરેલો. એટલે એ વખતે પ્રિમાઇસીસને સીલ કરીને કોર્પોરેશનનો સ્ટાફ પરત આવ્યો. મ્યુનિસિપલ કોર્પોરેશનની બાંધકામ સંબંધી કોઈપણ પ્રકારની મંજૂરી વગર ધમધમતા હુક્કા બાર સામે તંત્રએ ફરી લાલ આંખ કરી છે. આપ જોઈ શકો છો, આજે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે સિંધુ ભવન રોડ ઉપર આવેલા 2 હુક્કા બાર પિકાર્ડો અને બી ડીઝલ કે જે કોઈપણ પ્રકારની બાંધકામ સંબંધી મંજૂરી વગર ચાલતા હતા તેને અગાઉ નોટિસ પણ આપેલી હતી. તેમ છતાં પણ તેઓએ પોતાનું જે બિઝનેસ છે તે બંધ કર્યું ન હોવાથી આજે મ્યુનિસિપલ કોર્પોરેશને પોલીસ બંદોબસ્ત હેઠળ આ બંને હુક્કા બારને તોડી પાડવાની કામગીરી શરૂ કરી છે. જે અંતર્ગત પિકાર્ડો હુક્કા બારના સંચાલકોએ છે કોર્પોરેશનને સંપૂર્ણ સાથ સહકાર આપી અને જે સ્વયં છે તે જે આ બાંધકામ છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. જ્યારે બીજી તરફ બી ડીઝલ હુક્કા બાર છે તેને અંદર કોર્પોરેશનના સ્ટાફ દ્વારા વ્યાપક પ્રમાણમાં તોડફોડ કરીને સમગ્ર જે હુક્કા બાર છે તેને હાલમાં ડેમોલિશન કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે અર્પણ કાયદાવાલા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સંબોધેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે આજથી રાજ્યના તમામ હુક્કા બારો પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે જો આ પ્રતિબંધ સામે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેને 3 વર્ષની સખત સજા ફટકારવામાં આવશે. ₹50,000 સુધીનો દંડ પણ વસૂલવામાં આવશે. તો આ તરફ તેમણે હુક્કા બાર ચલાવનાર લોકો સામે લાલ આંખ કરતા જણાવ્યું છે કે જે લોકો હુક્કા બાર અત્યાર સુધી ચલાવતા હતા તેમની તો ખેર નથી અને જો આગળ પણ તેઓ હુક્કા બાર ચાલુ રાખશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હુક્કા બાર ચલાવનારા સામે 3 વર્ષની સજા અને દંડ પણ વસૂલવામાં આવશે. પ્રદીપસિંહે જણાવ્યું હતું કે હુક્કા બાર સિગારેટ કરતા પણ વધુ જીવલેણ છે અને આ નશાની લતમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે, જેને પગલે અમદાવાદ શહેરના 78 જેટલા હુક્કા બારો બંધ કરવામાં આવ્યા. ગુજરાતના યુવાધનને વ્યસનમાંથી મુક્તિ અપાવવા માટે આજે રાજ્ય સરકારે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. રાજ્યની કેબિનેટે 2 મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે, જેમાં હુક્કા બાર પર પ્રતિબંધનો હોય અને નશાબંધી કાયદો કડક બનાવવાનો હોય. આની પર ચર્ચા કરવા આપણી સાથે રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા જોડાયા છે. ખાસ કરીને આમાં એક તમાકુની પણ એક એડ કરવામાં આવ્યું છે. સાથે સાથે આમાં કાયદામાં કઈ કઈ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે? આની અંદર નિકોટિનની જે કન્ટેન્ટ્સ હોય છે એ કંટ્રોલના નિશ્ચિત પેરામીટર્સ કરતા વધારે કન્ટેન્ટ્સ વાળી ફ્લેવર્સ જો ક્યાંય વેચાતી હશે તો એની સામે પણ અમે પગલાં લેવાના છીએ. ઉપરાંત આની અંદર આવા કાયદાનો ભંગ કરે તો એની સામે 1 વર્ષથી 3 વર્ષ સુધીની એને કેદની જોગવાઈ કરવામાં આવી છે.
અને 20,000 થી માંડીને 50,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે અને પોલીસ અધિકારીને એ સ્થળની તપાસ, પ્રવેશ, ઝડપી અને જપ્તીની સત્તા પણ આ કાયદાના હેઠળ આપવામાં આવી છે. ખાસ કરીને આ સિવાયનો બીજો એક નિર્ણય છે કે દારૂબંધીનો કાયદો કડક બનાવવાની વાત થઈ છે અને ખાસ કરીને ગુજરાતમાં ઠાકોર સેના દ્વારા એક આંદોલન પણ ચલાવવામાં આવ્યું હતું. આ દારૂબંધીનો કાયદો કડક બનાવવામાં આવ્યો છે, એમાં શું નવી જોગવાઈઓ કરવામાં આવી છે સર? માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી બન્યા બાદ ગૃહમંત્રી તરીકે હું એમને મળવા ગયો ત્યારે એમણે મને પહેલું કામ કોઈ એક સોંપ્યું હોય તો કે ગુજરાતની અંદર કોઈ પણ રીતે નશાબંધીનો કડક અમલ કરીને ગુજરાતની પ્રજાને દારૂના કારણે થતા શારીરિક, આર્થિક, માનસિક અને કૌટુંબિક એમાંથી ગુજરાતની પ્રજાને મુક્ત કરવું છે. મેં મારા એડિશનલ ચીફ સેક્રેટરી હોમ, અમારી સમગ્ર કાયદા ગૃહ વિભાગની ટીમ, ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ એની સાથે સતત 3 મહિના સુધી સાતત્યપૂર્ણ રીતે આ મિશનમાં અમે કેવી રીતે સફળ થઈ શકે એના માટેનો અમે સુધારા સૂચવ્યા. માન્ય મુખ્યમંત્રી શ્રી કક્ષાએ આ બધી અમે પ્રેઝન્ટેશન કર્યા અને મુખ્યમંત્રી શ્રીએ આની અંદર સંપૂર્ણ સંમતિ આપીને રાજ્ય સરકારની દારૂબંધીની મુખ્યમંત્રી શ્રીની કટિબદ્ધતા હતી એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. આભાર સાહેબ તમારો. ખાસ કરીને ગૃહ રાજ્ય પ્રધાનનો સ્પષ્ટ દાવો છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કડક બન્યો છે, માત્ર કાગળ ઉપર જ નહીં પણ ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાતમાં કડકપણે દારૂબંધીનો અમલ થશે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિકલ પારેખ, વીટીવી, ગાંધીનગર. રાજ્ય સરકાર આજે બે મહત્વની જાહેરાત કરી. એક તરફ સરકારે આજથી ગુજરાતમાં ચાલતા તમામ હુક્કા બાર પર પ્રતિબંધ લાદી દીધો તો બીજી તરફ દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવીને સજામાં વધારો કર્યો. આ અંગેની જાહેરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી અને જણાવ્યું હતું કે દારૂબંધી મુદ્દે સજાની જોગવાઈ નક્કી કરાઈ છે, જે અંતર્ગત દારૂના ખરીદ, વેચાણ, હેરફેર કરનારા ગુનેગારોને 10 વર્ષ સુધીની કેદ અને 5 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. દારૂનો અડ્ડો ચલાવતા બુટલેગર અને તેના મદદગારને 10 વર્ષ સુધીની કેદ અને 1 લાખ સુધીનો દંડ પણ કરવામાં આવશે. તો દારૂ પીને તોફાન કરનારને 3 વર્ષ સુધીની સજા કરવામાં આવશે અને ગુનેગારોને નાસી જવામાં મદદ કરનાર અધિકારીને 7 વર્ષ સુધીની કેદ અને 1 લાખ સુધીનો દંડ પણ ફટકારાશે. તો કોઈ દારૂડિયો અધિકારીની ફરજમાં અડચણ કે હુમલો કરે તો 5 વર્ષ સુધીની કેદ અને 5 લાખનો દંડ ફટકારાશે. મુખ્ય દારૂની ખરીદ, વેચાણ કે હેરફેર કરવા ગુનેગારોની સજામાં 10 વર્ષ સુધીની કેદ અને 5 લાખ રૂપિયા સુધીનો દંડનો નિર્ણય કર્યો છે. નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂકવા હવે સરકાર વધુ એક મહત્વની જાહેરાત કરી. ટ્રાન્ઝેક્શન કેશલેસ બનવા માટે નીતિ આયોગે ગ્રાહકો અને દુકાનદારો માટે ખાસ રાહતની જોગવાઈ કરી. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત દ્વારા કરવામાં આવેલી જાહેરાત હેઠળ આગામી 25 ડિસેમ્બરથી 100 દિવસ સુધી લકી ગ્રાહક યોજના અંતર્ગત 15,000 ગ્રાહકોને દરરોજ 1,000 રૂપિયાનું ઇનામ આપવાનું એલાન કરાયું. આ ઉપરાંત વેપારીઓને પણ ડીજી જનધન યોજના હેઠળ 50,000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરાઈ. અમિતાભ કાંતે કહ્યું છે કે એક સપ્તાહમાં ડિજિટલ પેમેન્ટ કરનાર દુકાનદારોને એક સપ્તાહમાં 7,000 એવોર્ડ અપાશે. ક્રિસમસ ડે થી શરૂ થઈ રહેલી આ યોજના હેઠળ નેશનલ પેમેન્ટ કમિશન ઓફ ઇન્ડિયાની તરફથી આવતા 100 દિવસ સુધી 15,000 વિજેતાઓને દરરોજ ₹1,000નું ઇનામ અપાશે. આ સિવાય 14મી એપ્રિલના રોજ 3 મેગા ડ્રો પણ થશે, જેમાં વિજેતાઓને 1,50,00,000 અને 25 લાખ રૂપિયાનું ઇનામ અપાશે. અગાઉ નાણામંત્રી અરુણ જેટલીએ પણ કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહિત કરવા માટે ડિજિટલ પેમેન્ટ્સ પર 11 ટ્રાન્ઝેક્શન્સ પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી. તેમાં વીમા, રેલવે અને પેટ્રોલ પંપ પર ખરીદી સહિત કેટલાય અગત્યના ट्रांजैक्शन शामिल है। 2 स्कीमें अनाउंस की जा रही हैं जो कि नेशनल पेमेंट कॉर्पोरेशन ऑफ इंडिया इंप्लीमेंट करेगा और ये स्कीम्स है लकी ग्राहक योजना जो कि कंज्यूमर्स के लिए अनाउंस की जा रही है और दूसरा दिगी धन व्यापारी योजना जो कि मर्चेंट्स के लिए अनाउंस की जा रही है। ये दोनों स्कीम्स लकी ग्राहक योजना और दिगी धन व्यापारी योजना ये इनका पहला ड्रॉ
25 दिसंबर 216 को शुरू होगा, जो कि क्रिसमस डे है, और ये देश के लिए एक क्रिसमस गिफ्ट रहेगा। और 25 दिसंबर 2016 क्रिसमस दिवस से शुरू होकर ये 2017 14 अप्रैल को पहला इसका जो फेज है वो 14 अप्रैल 2017 तक चलेगा, और इसका मेगा ड्रॉ बाबा साहेब अंबेडकर जयंती को, जो कि 14 अप्रैल 2017 को है, उस दिन इसका मेगा ड्रॉ किए जाए। लकी ग्राहक योजना, इसमें हम लोग डेली रिवॉर्ड करेंगे 1000 रुपए, करीब 15,000 हर रोज 15,000 जो लकी कंज्यूमर्स हैं उनको हर रोज 1000 रुपए का डेली रिवॉर्ड मिलेगा। और ये 1000 रुपए डेली अवार्ड 15,000 विनर्स को 100 दिन तक चलता रहेगा। एक वीकली ड्रॉ होगा, और जो वीकली ड्रॉ है उसमें हम 1,00,000, 10,000 और 5,000 रुपए देंगे कंज्यूमर्स को, जो कि ऑल्टरनेटिव मोड्स ऑफ डिजिटल पेमेंट उपयोग करेंगे। तो दूसरी स्कीम जो है वो डिजी धन व्यापारी योजना है, और इसमें मर्चेंट्स को डिजिटल ट्रांजैक्शंस के लिए जो मर्चेंट एस्टैब्लिशमेंट्स में होंगे उसके लिए हम प्राइजेस देंगे। इसमें वीकली प्राइजेस हैं, जो कि वीकली प्राइस जो 50,000, 5,000 और 2,500 के हैं, और ये वीकली प्राइजेस होंगे। इनके 3 मेगा प्राइजेस होंगे कंज्यूमर्स के लिए, 1 करोड़ का, 50 लाख का और 25 लाख का, जो कि जो डिजिटल ट्रांजैक्शन 8 नवंबर से 14 अप्रैल तक हुए हैं उसमें से ये 3 विनर्स चुने जाएंगे। 2017ની ચૂંટણી કોંગ્રેસ માટે છેલ્લી તક, આવું સ્પષ્ટ અને મહત્વપૂર્ણ નિવેદન કર્યું શંકરસિંહ વાઘેલાએ મહેસાણામાં કોંગ્રેસના કાર્યકરોને બાપુએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે છેલ્લી તક છે। બાપુએ કહ્યું કે 2015ની ગ્રામ્ય ચૂંટણીથી પક્ષમાં પાવર આવ્યો, જ્યારે હવે પાવર ઓસરી રહ્યો છે। બાપુએ એવો પણ ઇશારો કર્યો કે નોટબંધી એ કોંગ્રેસ માટે રાજકીય ધ્રુવીકરણની તક છે। 2017નું ઇલેક્શન કોંગ્રેસ માટે અતિ મહત્વનું છે। ભાજપની સરકાર છેલ્લા 20 વર્ષથી ખાલી ગપ્પા મારીને વિકાસની વાહિયાત વાતો કરીને ગુજરાતી જનતાને છેતરી રહ્યા છે। આ પરિણામ જાય પછી કાર્યકર્તાઓ નિરુત્સાહ થાય એ સ્વાભાવિક છે। એટલે કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપવા માટે સારી ભાષામાં જે વાત કરી શકાય એ રીતે એમને માનસિક ફિઝિકલી તૈયારી માટે અને 21મી તારીખને રાહુલ ગાંધી જે બહુ મોટી જબરજસ્ત જંગી જાહેર સભા છે એ તૈયારીમાં લાગી જવા માટેનું આહ્વાન હતું। એમનો કહેવાનો આશય એ છે કે આ ગાડીમાં આપણે બેસવાનું છે અને ભારતીય જનતા પાર્ટીએ ઉતરી જવાનું છે। પંચાયત રાજ મંત્રી જયંતિ કવાડિયાએ સમરસ ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ જાહેરાત કરી। ગાંધીનગર ગ્રામ પંચાયત સમરસ થવા મામલે તેમણે જણાવ્યું છે કે ગત વર્ષની સરખામણીમાં સમરસ ગામમાં ઘટાડો થયો છે। ગત વર્ષની ચૂંટણીમાં 2100 ગામ સમરસ બન્યા હતા, જેની તુલનાએ ચાલુ વર્ષે 1467 ગામ સમરસ બન્યા। નોંધનીય છે કે આ વખતે વોર્ડની સંખ્યામાં વધારો થયો છે। ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે 8000થી વધુ વોર્ડ સમરસ બન્યા છે। 2150 ગ્રામ પંચાયતો સમરસ થઈ, અને આજે હું સ્પષ્ટપણે કહું છું કે 1467 ગ્રામ પંચાયત 10,279 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી, એમાંથી 1467 ગ્રામ પંચાયત સમરસ થઈ છે। એમાં 114 ગ્રામ પંચાયત એવી છે કે જ્યાં સરપંચ સમરસ છે, તમામ વોર્ડ પણ સમરસ છે। એક વોર્ડની ચૂંટણીના કારણે એને સમરસ જાહેર કરી નથી, માટે 100% 146 ગ્રામ પંચાયત એવી છે। ગુજરાત વિધાનસભાનું નવીકરણીકરણ હાથ ધરવામાં આવ્યું। જી હા, વિધાનસભાનું ₹120 કરોડના ખર્ચે 1 વર્ષની મર્યાદામાં વિધાનસભાને હાઈટેક લુક અપાશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો। એલઈડી લાઇટિંગ સિસ્ટમ, આધુનિક ઓડિયો વિડિયો સિસ્ટમ મૂકવામાં આવશે। સોલાર સિસ્ટમ અને આધુનિક ફાયર સિસ્ટમ મુકાશે। વિધાનસભાની હાલ 182 સભ્ય સંખ્યામાં વધારો થવાના નિર્દેશો નીતિન પટેલે આપ્યા છે, જો કે 2025 સુધીમાં આ સભ્યોની સંખ્યામાં
વધારો થાય તેવી શક્યતા છે અને તેને ધ્યાનમાં રાખીને વિધાનસભામાં 220 ધારાસભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. સાથે વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી તેમજ વિપક્ષના નેતા સહિતના નેતાઓની કચેરીઓ આધુનિકતાની સાથે નયનરમ્ય પણ બનશે. વિજયભાઈ પ્રેઝન્ટેશન જોયું, અગાઉ પણ એના પ્રેઝન્ટેશન અનેક તબક્કે જોયા, સુધારા વધારા કર્યા, સચિવોને બતાવ્યું, સચિવોએ પણ સુધારા વધારા કરાવ્યા અને એ પછી આ ભવ્ય બિલ્ડિંગ 121 કરોડના ખર્ચે મોટ બિલ્ડિંગ એ લેવાનું અને એનું ટ્રેડિંગ થશે, એનું સુશોભન વધશે, એની ભવ્યતા વધશે. ડિજિટલ ફેસિલિટીઝ ભવિષ્યમાં ધરાવશે. એનું સેમ્પલ સિટી તરીકે ગિફ્ટ સિટી એ વાઇબ્રન્ટના કાર્યક્રમ પહેલા એ ગિફ્ટ સિટી આખું એ ડિજિટલ બની જશે. આ તરફ રાજકોટની પ્રતિષ્ઠિત શાળાઓમાં સીબીએસઈની માન્યતા વિના માથભર ફી વસૂલતી શાળાઓ સામે શિક્ષણ વિભાગે લાલાહ કરી. આ મામલે આજે રાજકોટના ઇન્ચાર્જ કલેક્ટર બંસાની થીપાનીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને શાળાઓ સામે થઈ રહેલી કાર્યવાહી વિશે માહિતી આપી. વધુમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને આ મુદ્દે શિક્ષણ વિભાગ દ્વારા મદદ કરાશે તેવી બાહેધરી પણ તેમણે આપી હતી. મહત્વનું છે કે રાજકોટ શહેરની પ્રતિષ્ઠિત શાળાઓ દ્વારા સીબીએસઈની માન્યતા ન હોવા છતાં સીબીએસઈ ધારાધોરણો પ્રમાણે ફી વસૂલવામાં આવતી હતી. આ મુદ્દે શહેરવાસીઓએ અવાજ ઉઠાવતા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવી, જે બાદ શહેરની ધોળકિયા, ગોલ્ડન એપલ, મોદી અને સેન્ટ મેરી સ્કૂલ સામે પગલાં લેવાયા અને સંચાલકોની ધરપકડ પણ કરાઈ. કલેક્ટર બંસાની થીપાનીએ જણાવ્યું કે આરોપી શાળાઓને નોટિસ આપવામાં આવી છે અને તેમની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. થયું છે 406, 420 અને 467 હેઠળ કલમમાં એક્શન લેવામાં આવ્યું છે. કેટલા અંશે ધરપકડ કરવામાં આવ્યું છે અને કેટલાક સ્કૂલો સામે એના માન્યતા રદ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવેલ છે અને તમામ વાલીઓ અને બાળકો એના શિક્ષણ કોઈ રીતે અસર ના પડે એના માટે તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સંચાલકો સાથે રહી એ પોતાના ફીસ પરત કરે અને બીજામાં પણ એડમિશન તુરત જ વિના કોઈ દુવિધામાં થાય એના માટે કાર્યવાહી કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિગ્રીના મામલે હાઈકોર્ટમાં કરાયેલ અરજી પર સુનાવણી હાથ ધરાશે. જે મામલે આપના કાર્યકર્તાઓએ હાઈકોર્ટની બહાર દેખાવો યોજ્યા. દેખાવ યોજતા કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી અને હાઈકોર્ટની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ભારત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની રાજકોટમાં આવેલી જડ્ડુઝ રેસ્ટોરન્ટનું અનધિકૃત બાંધકામની ફરિયાદ મળતા મનપાએ ગેરકાયદેસર બાંધકામ તોડ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ટાઉન શાખાના અધિકારીઓ દ્વારા સ્ટોરરૂમ અને રસોડાના ભાગમાં દબાણ દૂર કરાયું. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા અનેકવાર નોટિસ આપવામાં આવી, પરંતુ રવિન્દ્ર જાડેજાના જડ્ડુઝ રેસ્ટોરન્ટનું બાંધકામ દૂર કરવામાં નહોતું આવતું, જેથી આજે ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. અવારનવાર એમને સૂચનાઓ આપવામાં આવેલ હતી કે ભાઈ તમારું આ બધું જે કંઈ સામાન છે બધું લઈ અને તમે તમારી રીતે બાંધકામ દૂર કર્યો, એવું એમને 261 BPMC એક્ટની કલમ 261 હેઠળ નોટિસો પાઠવવામાં આવેલી, 267 હેઠળ મનાઈ હુકમ પાઠવવામાં આવેલો. ત્યારબાદ 262 હેઠળ તોડી પાડવાનો હુકમ પણ કરવામાં આવેલો. આમ છતાં એ લોકો દબાણ દૂર નહોતા કરતા. રાજકોટ મનપાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મવડી વિસ્તારમાં આવેલું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું, જેમાં મવડી વિસ્તારમાં આવેલા વિનાયકનગર અને શ્રીનાથજી સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું, જેમાં 32 રહેણાંક અને 5 દુકાનનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું. આ ઉપરાંત અન્ય દબાણ સહિત 60 મિલકતોને પણ તોડી પાડવામાં આવી. 30 ફૂટ એટલે કે 9 મીટરનો ટીપી રોડ ખુલ્લો કરવા માટે આજે મવડી વિસ્તારમાં ટીપી શાખા ત્રાટકી હતી અને રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. દબાણોમાંથી 60 દબાણો એમને આવાસ રહેઠાણ ધારકો એમની મેળે દૂર કરેલા. બાકી વધતા 37 દબાણો, જેમાંથી 5 વાણિજ્ય અને 32 રહેણાંકના દબાણો જે છે આજે એ દૂર કરવા માટે આજે કોર્પોરેશનનો આ કાફલો ટાઉન પ્લાનિંગ શાખા, જગ્યા રોકાણ શાખા
રોશની ડિપાર્ટમેન્ટ, સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ, બધા ડિપાર્ટમેન્ટ સાથે રહી અને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરેલ. રાજકોટમાં નોટબંધીના 37 દિવસ બાદ પણ લોકોની મુશ્કેલી દૂર નથી થઈ. નોટબંધીથી લોકો પર વિપરીત અસર પડી રહી છે. લોકો લાઈનોમાં ઉભા રહીને થાકી ગયા છે અને કહી રહ્યા છે કે મોદીનો આ નિર્ણય સામાન્ય લોકોની સમસ્યા બનીને રહી ગયો છે. નાણાંને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલા નોટબંધીના નિર્ણય બાદ લોકો જે છે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ખાસ કરીને નોટબંધીના 37 દિવસ બાદ પણ લોકો જે છે એને લાઇનમાં ઊભું રહેવું પડશે. ખાસ કરીને તમે જોઈ શકો છો કે રાજકોટની બેંકો અને એટીએમ સેન્ટરો જે છે ત્યાં તમામ લોકો જે છે લાઇનમાં ઊભેલા જોવા મળે છે. 500 અને 1000ની નોટ બંધ થયા બાદ નવી નોટ મેળવવા માટે લોકો જે છે લાઇનમાં ઊભા રહે છે. એટીએમ સેન્ટરો અને બેંક જે છે એમાં નવી નોટો મળતી નથી. નોટબંધીના આટલા દિવસ બાદ પણ લોકો જે છે એ મુશ્કેલી અનુભવી રહ્યા છે. કેમેરામેન ધવલ ગુંડલિયા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ. નોટબંધીને લઈને છેલ્લા કેટલાય સમયથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે નોટબંધીના 37 દિવસ બાદ પણ લોકોની મુશ્કેલી દૂર નથી થઈ. કાળા નાણાંને બહાર લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 500 અને 1000ની નોટ ચલણમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો હતો. લોકોને એમ હતું કે નોટબંધીથી કાળા નાણાં ધારકોને ખુલ્લા પાડવા માટે મોદીનો આ નિર્ણય યોગ્ય છે, એટલે લોકો નવી નોટ મેળવવા માટે બેંક અને એટીએમ પર લાંબી કતારોમાં ઉભા રહી તકલીફ સહન કરતા હતા. પરંતુ નોટબંધી બાદ પણ નવી નોટો મોટા પ્રમાણમાં પકડાતા નોટબંધીનો નિર્ણય ફોકટ સાબિત થયો હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારે સુરતની વાત કરવામાં આવે તો નોટબંધીથી લોકો પર વિપરીત અસર પડી છે. લોકો લાંબી લાઈનોમાં ઉભા રહીને થાકી ગયા છે અને કહી રહ્યા છે કે મોદીનો આ નિર્ણય સામાન્ય લોકોની સમસ્યા બનીને રહી ગયો છે. ખેડૂત બહેનો છીએ અમે, જ્યારે 4 કલાક લાઈનમાં ઉભા રહીએ છીએ ત્યારે અમને 4 થી 6 હજાર રૂપિયા મળે છે. અમારે ડાંગરની કાપણી થાય તો મજૂરોને 50,000 રૂપિયા અમારે આપવાના હોય છે. તો અમે અઠવાડિયામાં અમને 24,000 મળે કે 20,000 મળે તો અમે મજૂરોને કઈ રીતે પૈસા ચૂકવીએ એ અમને સમજ નહીં આવતી ને અમારો ટાઈમ કેટલો વેસ્ટ થાય છે. ચાલી જાય છે જે રૂપિયા આપે છે એમાંથી ઘરનું કામ કરું કે ખેતીનું કામ કરું. જો ધારો કે હું 2 કલાક 3 કલાક થઈ જાય લાઈનમાં ઊભી રહી હું ને કદાચ ટાઈમ ઓવર થઈ ગયો હોય તો બેંક બંધ થઈ જાય છે, લાઈનમાંથી ચાલ્યા જવું પડે છે ઘરે. સમસ્યા થઈ રહી છે. આ સિવાય કેશલેસ ઇન્ડિયાની વાત કરવામાં આવી રહી છે ત્યારે ગામમાં નેટવર્કના પ્રોબ્લેમ છે. આ સિવાય લોકોને ડેબિટ કાર્ડ કે પછી ક્રેડિટ કાર્ડ કે અન્ય જે કેશલેસની વાત કરો. નોટબંધીનો આજે 37મો દિવસ. ત્યારે નોટબંધીને લઈને ગીર પંથકના લોકો પરેશાન થઈ રહ્યા છે. સૂત્રાપાડાની એસબીઆઈ બેંક પર ખાતેદારોએ હોબાળો મચાવતા પોલીસ ઘટનાસ્થળે આવીને મામલો થાળી પાડ્યો. ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી લોકો લાઈનમાં ઉભા રહે છે. ટોકન આપવા છતાં લોકોને રોકડ રકમ ન મળતા હેરાન પરેશાન થઈ રહ્યા છે. 3 દિવસ સુધી લોકોના વારા નથી આવતા, જેને લઈ આજે લોકોએ ભેગા થઈને હોબાળો મચાવ્યો હતો. 3 દિવસથી વારો નથી આવતો. કાલે 4 વાગે પૈસા થઈ ગયા તો ટોકન આપેલા તો ટોકન વાળાને પણ આજે લાઈનમાં રાખેલા છે અને લાગવગ થાય છે. અહીંયા પૈસા હોય છે તો પણ પૈસા નથી આપતા અને પોલીસ વ્યવસ્થા બહુ ખરાબ છે. અહીંયાની પોલીસ વાળો ગમે એમ કોઈને રોકતો નથી, આડી લાઈન કરાવે છે, ગમે એને ગમે એમ જવા દે છે. લાઈનમાં ઉભા ટોકન વાળા ટોકન આપે છતાં બીજા દિવસે આવે તો ટોકન વાળાને પહેલા લેતા નથી, એ પહેલા બીજા લઈ જાય. અમુક લાગવગ થાય છે, અમુક ચેક ના બાને અથવા તો બીજી વસ્તુના નામે અંદર વયા જાય પૈસા લઈ આવે છે. સુરેન્દ્રનગરમાં કોર્ટમાં મુદ્દતે આવેલ આરોપીનું અપહરણ થતા સમગ્ર જિલ્લામાં ખળબળાટ મચી ગયો છે. અજાણ્યા 4 શખ્સો કારમાં ઉઠાવી આરોપીને લઈને ફરાર થઈ ગયા, જેથી આરોપીને પકડવા પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી દીધી છે. હાલ તો પોલીસ આરોપીને પકડવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે. સુરેન્દ્રનગરમાં બુટલેગરોને જાણે કોઈનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે કોર્ટમાં મુદ્દતે આવેલા આરોપીનું અપહરણ થતા સમગ્ર જિલ્લામાં ખળબળાટ મચી ગયો. જોકે આ ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જિલ્લાભરમાં નાકાબંધી કરી 4 આરોપીઓની ધરપકડ કરી. જોકે આ તમામ અપહરણ કરનાર શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અપહરણ થનાર આરોપીને પકડીને અપહરણ કરનાર આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. જોકે શહેરની મુખ્ય કોર્ટમાંથી જ અપહરણ થતા અને કોર્ટમાં જ સીસીટીવી કેમેરા ન હોવાથી લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. સેશન્સ કોર્ટનો 307ના આરોપી શૈલેષભાઈ ધનસુખભાઈની કોર્ટની મુદત હતી. એ કોર્ટ મુદતે આવ્યો હતો ત્યારે અગાઉની અદાવત રાખી જે આધારે અમને બાતમી મળતા કે આ કામના આરોપીઓ ભોગ બનનારને
મૂળી બાજુ લઈને ભાગી ગયેલ છે. કોર્ટમાંથી રવિ કાઠીને બધા પૂરો કેવલ ને બીજા ટોટલ 6 જણા હતા. શું દુશ્મની હતી? મારા ભાઈને અગાઉ પૈસાનું મન હતું. જૂનાગઢ કેશોદમાં મઘરવાડા ગામે જૂની નોટો બદલાવવાની તકરારને લઈ એક યુવકની હત્યા કરી દેવામાં આવી. મહત્વનું છે કે યુવક એચડીએફસી બેંકનો કર્મચારી હતો, ત્યારે 3 બુકાનીધારી શખ્સો હત્યા કરી ફરાર થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દેશની રક્ષા જેના શિરે હોય છે તેવા એક આર્મી મેન છેલ્લા ઘણા વર્ષોથી ગુમ છે અને આજે તેનો પરિવાર દુઃખમાં ગરકાવ થઈ ગયો છે. પોતાના પરિવારનો એક મોભી કહો કે દીકરો કે એક પિતા આજે ગુમ થતા આ પરિવાર પર આભ ફાટ્યું છે. જેતપુરના ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી આર્મીમાં નોકરી કરે છે. 1 મે 1989માં આર્મીમાં જોઈન કરી હતી. છેલ્લા ઘણા વર્ષોથી ધર્મેન્દ્રભાઈ ગુમ થયા છે. વર્ષ 2003માં ગુમ થતા આજે કોઈ જ પત્તો નથી. આ પરિવારમાં એક દીકરી અને દીકરો છે અને દાદા દાદી અને તેનો ભાઈ રહે છે. ત્યારે એક તરફ દીકરી પોતાના પિતાને બહાર મેળવવા રાત દિવસ એક કરી રહી છે. હાલ તો ગુમ થયેલા આર્મી મેનની પુત્રી કોમલ પોતાના પિતાને શોધી રહી છે. છતાં પણ દેશનું સુરક્ષા તંત્રે એક જવાનને શોધવામાં રસ દાખવતી નથી. કરુણતા તો એ છે કે આ નિર્દોષ યુવતી કોમલને નથી મળ્યો માતાનો પ્રેમ કે નથી મળી પિતાની છત્રછાયા. ધર્મેન્દ્રભાઈની પુત્રી સરકારી કચેરીઓમાં પોતાના પિતાને શોધી આપવા લોકોની આજીજી કરે છે. 15 મે 2003 થી મારા પપ્પા પુનાની આર્મી હોસ્પિટલમાં એની સિક લીવને લીધે એને જવા નીકળ્યા હતા, પણ હજી સુધી ત્યાં પહોંચ્યા બી નથી અને ત્યાં કઈ જાતની મેટર થઈ છે કોઈ પણ અમને ફેમિલી વાળાને ખબર નથી. ઈ મેટર દરમિયાન મારા દાદા ખુદ પુનાની આર્મી હોસ્પિટલમાં જઈને ઇન્વેસ્ટિગેશન કરેલી, પણ ત્યાંના હોસ્પિટલમાંથી કોઈ જાતના રિપોર્ટ નથી અને આર્મી વાળા બી ઈ પ્રોસેસ વિશે કોઈ જાતની માહિતી નથી આપી. હાલ પોતાનો દીકરો ક્યાં ગુમ થયો છે તેની યાદમાં આજે ધર્મેન્દ્રની માતા છેલ્લા ઘણા વર્ષોથી પોતાના આંસુ રોકી શકતા નથી અને બસ પોતાનો દીકરો ઘરે આવે તેવી વાતનું રટણ કરી પ્રભુ પાસે પોતાનો પુત્ર હેમખેમ ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. એવો મારો દીકરો યાદ આવે છે મને. કોઈ દી મારું કહ્યું એને ભૂલાયું નથી. મને જે હું કહું ને એમ કરતો દીકરો બધા કરતા હતો. હું સવાયો હતો એ કરતો પણ લાખો રૂપિયા જેવો હતો. ત્યાં હોય નથી મને સમાચાર આપો, બીજું કઈ માર નથી જોતું. તો શું સર્જિકલ સ્ટ્રાઇક કરી અને દેશમાં હુમલો કરી જીત મેળવી આપતું સૈન્ય આ યુવતીના પિતાને શોધી શકશે ખરી? હાલ તો સૈનિક તંત્ર અને પોલીસ તંત્ર એકબીજાને ખો આપીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. વિજયસિંહ પરમાર સાથે VTV ન્યૂઝ, જૂનાગઢ.